રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આખેવાલા, ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જો દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નામ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલભાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા. તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમની જે હોમ ફર્નિચરનો જે એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આખેડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળેલા હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઇસમો સાથે આખું આ કાવતરું બનાવેલ અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે બોલાવેલ 2 અન્ય ઇસમો મળી શાંતિબેને ક્લચના વાયર વડે ગળે ટૂંપો આપી મોત નિપજાવેલ હતું. ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ઝાકડામાં વીંટાળી એક પ્લાસ્ટિકના કટ્ટામાં ભરી